કે લે બંગડી ને બંગડી વચ્ચે નાખી રૂપાની તક સોદી ની આ થઈ ગયું તો હા હમ જઈ ગાડી તો હેલો ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો વાગી ગયા છે 9 વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ અને આપણે તો સવારમાં અહીંયા ખેતરમાં ઓટો મારવા આવી જાય છીએ તો જો આપણા ઘઉં હવે તૈયાર થઈ ગયા છે ગાઈઝ તો તમે જુઓ હવે તો પીળીઓ પડી ગયો છે તો ગાઈઝ વાગી ગયા છે 9 વ્લોગ આપણે કરી દીધો છે સ્ટાર્ટ તો આપણે તો ખેતરમાંથી આવી જઈએ છીએ ઘેર અને આપણે તો કહી દઈએ બધાને ગુડ મોર્નિંગ રાકેશ ગુડ મોર્નિંગ રાકેશ તો બીમાર થઈ ગયો તો હા હમ જઈ ગાડી અત્યારે તો રાકેશ તો થાય જાય છે દવાખાના અને આ બાદ તો પપ્પાને બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો ફોર્મલ લિંક થઈ ગઈ અને તીસલું અને ધોણી લાયા છો ગુડ મોર્નિંગ ઓ ભાઈ તો ધોણી ને બોની ની ચર્ચા હેડ છે ધોણી ને બોની ની બા ગુડ મોર્નિંગ હા અત્યારે તા એવું છે આ બાદ તો લેવા જવાની તૈયારીઓ ચાલુ છે મેસ્યુ તો આ બાદ તો વહેલા 9 વાગ્યા તો ખીચડી વંગારી દીધી છે ખીચડી બનાવી ગયો ગુડ મોર્નિંગ આજ તો વહેલા ખીચડી એ બની દીધી આજ તો બપોરની હા તો સૃષ્ટિને તો સ્કૂલમાં જવાનું છે બપોરે એટલે આજ તો વહેલા ખીચડી બનાવી દીધી વહેલા એટલે 9 વાગી ગયા દાદાજી ગુડ મોર્નિંગ તો હાલ ઉઠ્યા કોણ તો ગાઈસ છે દાદાજી તો ઉઠી ગયા વહેલા પણ હાલ ઉઠ્યા એવું લાગે સૃષ્ટિ ગુડ મોર્નિંગ શું છે વહેલા તારા પડી કહો કે તારા ગાઈસ આ બાસ તો સૃષ્ટિ તો લખવા માટે બેસી છે આજ તો બધું દોરો છે ત્રિકોણ પોપટી ઘર બનાવે છે અને આ બાસ તો ખીચડી બની ગઈ છે વંઘારેલી એટલે કે નાસ્તો તૈયાર થઈ ગયો અને આપણે તો જવાનું છે ગાઈસ ખેતરમાં કારણ કે ચાર લેવા માટે જવાનું છે ખેતરમાં અને આપણે તો ખેતરમાં જઈએ છીએ સૃષ્ટિને તો સ્કૂલમાં જવાનું છે નહીં જવાનું છે ને બપોરની છે કાં તો મજા આવી જાવ તો ચલો આપણે જઈએ ખેતરમાં રેણુકા કે લે બંગડી ને બંગડી વચ્ચે નાખી રૂપાની તક સોદી ની સુની હતી શેવ ઓન કે થોડીક કુરકલ્યું કાઢકી રેણુકા ઓન નામ રેણુકા પાડ્યું છે તો ગાઈ એક કમ થઈ છે અમારા ગામનો થોડી શક્તિ મંદ બુદ્ધિ છે કોડા જેવો છે થોડા અને સૃષ્ટિનું નામ આજ પાડ્યું છે રેણુકા રેણુકા પાડી છે નામ આજ લેડો હેડવું છે ખેતરમાં આપણે આજ તો મોડું ના થઈ ગયું તો ઘણું મોડું થઈ ગયું 10 વાગી ગયા ના 10 વાગી ગયા ખીચડી લીધી છે ખાવા લીધી તાને તો ગાઈ જો મમ્મીએ બેની બલ લીધી ખેતરમાં નાસ્તો કરવા માટે ને ગરમ ને ગરમ લઈ લે આવું ખેતરમાં જઈને ખાવ નહીં ખાવ તો ગાઈઝ આપણે તો હેડ્યા છીએ ખેતરમાં
બળદગાડું લઈને. આપણો તો નોકરી હારી છે ડેલીની. લેડો ફટફટ. તો ગાઈસ આ બાસ તો મમ્મીએ તો વાટવાનું ચાલુ કરી દીધું છે. ઓટ આટલી પાતળો થયો છે. આ તો મોડું થઈ ગયું છે. લાઈટ મારડાથી ખાવું હોય તો બસ ખાઉં જરા થોડું વાટી દઈએ. તો ગાઈસ ચલો આપણે વાટી દઈએ ચા. તો ગાઈસ સાર તો 2 પોટલો કરી દીધો છે. તૈન નહીં અને હજી એક બાકી છે. અને આ બાદ તો મમ્મીએ ખીચડી કાઢી છે. તો નાસ્તો કરી લઈએ નહીં? નાસ્તો કરવાની મજા આવે છે નહીં ખેતરમાં? આ તો સાર સાથે ફટફટ વટાઈ જાય ને કે વાટવાનું છે તો ફટફટ વઢાઈ જાય. ખોતરીને દેવાનું હોય તો વાર થાય. ચલો ગાઈસ ખાઈ લઈએ ખીચડી વંગારેલી. તો તમારે ખાવી હોય તો આવી દો ગાઈસ. જો મસ્ત. હું લાવી ભાઈ ધડાક લાવી ખજૂર તો સૃષ્ટિનું ભાવે. 2 દાડો જે ખજૂર બાદું બધું લઈ ગઈ. ખજૂર આવી 2 દાડો શાક 4 દાડો શાકભાજી લાવી ધાણ. હા મોકલ્યો ફ્રીજમાં. તો ગાઈસ આપણે દવાખાને જઈને અને ઘેર આવી જાય છીએ અને વ્લોગ બનાવવાનું આપણે પાછું ચાલુ કરી દીધું છે. કાલનો વ્લોગ પ્રકાશને બનાવ્યો હતો કારણ કે કાલ તો આપણી હાલત બહુ ગંભીર હતી એટલે કાલનો વ્લોગ પ્રકાશને બનાવ્યો હતો. આપણે કાલે વ્લોગ નહોતો બનાવ્યો. આપણે બીમાર હતા એટલા બદલે કાલે નહોતો બનાવ્યો. તો ચલો આવું આપણે જઈએ બાપા હાટ આવું કરે છે. તો ચલો બા બે ગયો છે ત્રિશુને રમાડવા માટે. શું કરો બા? બુનીને રમાડીએ છીએ. તો બા તો ત્રિશુને રમાડે છે. તો ચલો શેદાજી પાંજીએ. શેદાજીને હોશ થયું કે નહીં? શેદાજી પાંજીએ શું કરી? શેદાજી શું કરી? ઓય ના કર બેઠો નહીં. હોશ થઈ ગયું તો શું છે પાછું? તો શેદાજીને હોશ થયું થયું. શેદાજી બીમાર થઈ ગયા હતા અને આપણે બીમાર થઈ ગયા. અને સૃષ્ટિ તો એકલી દ્રાક્ષ લઈને દોડ કરે છે. લાવજી હજે દ્રાક્ષ ખાઈએ. હું સતલાસના જોત પણ ભૂલી ગયો. સૃષ્ટિ કીધું લઈ લઉં એમના એમ ભૂલી ગયું. આ દવા કોઈ અડે ના ઉપર લટકાયેલી રહે મારી. તો ચલો દ્રાક્ષ ખાઈએ. સૃષ્ટિ લાવી છે ને ઠંડી એમ છે. પટી દઈ મસ્ત છે. કોણ લાવી? બા લાવે સતલાસના જો દેખ. તો કાંઈ બા દ્રાક્ષ લાવ્યા તો મસ્ત ઠંડી એમ કરી સર. બીજી મેં ખજૂરે ખાઈ. શું હવે થેલી ખાલે છે? હા રહી. તો કાંઈ ખજૂર ખાઈએ આજ તો. ખજૂર ખાઈએ ને દ્રાક્ષ ખાધી અને ખાવાનું કંઈ પડ્યું છે? ખાવાનું ખાવું. તો કાંઈ આપણે છે ને કાલ બપોરે ખાધું હતું ને તે હવે અત્યારે ખાવાનો નંબર આવે કારણ કે બીમાર હતા એટલે કોઈ ખાવાનું ભાવતું નથી. એનો છે ને અત્યારે ખાવું પછી ભૂખ જબર લાગી છે સૃષ્ટિમાં. તો જબર એટલે જબર. હું જ નતું ખાધું. કેમ? તું તો શું બીમાર હતી? શાળા બપોરની રીતે ઘેર ખાઈ ના જવું પડે? ખીચડી મંગાવી હતી. 2-3 મૂઠા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ખીચડી મંગાવી સૃષ્ટિએ તો ખીચડી ખાધી પણ આપણે તો શાક રોટલો ખાઈએ. તો ચલો. તો ગાઈસ દવાખાનાથી ઘેર આવી ગયો છું અને મમ્મીને બેસી ગયો છું ગાય દોવા માટે. તો ચલો મમ્મીને ગાય દોવા બેસી ગયો છે ફટોફટ. હા 2 બાટલા સળાયા હતા. તો કઈ દકન તો હજી રોટલા સળે છે અને આ સાઈડ શાક સળે છે. તાર હું તો કીધું બની ગયો. મોડું થઈ ગયું. શાનું શાક બનાવ્યું મમ્મી? બટાકા.
તો બટાકાનું શાક બનાવે છે, બાજરીના રોટલા સળ છેલ્લો જ શાક પટી ગયા. થઈ ગયું. તો ખાવાનું થઈ જવાની તૈયારી છે આમાં, એટલે ખાવા બેસવાની એવું તૈયારી છે, કારણ કે રેડી થઈ જવાય છે. એટલે જે મને તો ભૂખ લાગી, કાલનું ખાધું નહીં હું તો, આજે ભૂખ જ લાગી છે. નહીં ના ખાઈ. હા બાટલા સળાયા હતા 2, બીજો બાટલો સળાય મને તો ઉલટી થઈ. આ પેલું થયું ને જો, હા ઈકણ જ્યાં બીજો બાટલો આવતા ઉધની ને ખાવતો આવ્યો હોય તો ચાલશે. આવું દવા ગળે એટલો હોશ થયો કે પણ નજરનું હોય ના હોશ થાય. કેમ હોશ ના થાય? નજર લાગી હોય તો નજર લાગી હોય હોશ ના થાય. ગોળીઓ ગળીઓ થાય. જો હું કાલ રવિવાર છે તો ચલો ગાઈસ ખાવાનું તૈયાર થાય એટલે ખાઈ લઈએ. પ્રકાશ આવ્યો? નહીં આવ્યો? ફોન કર પછી કે કેટલા આવ્યો? એ તો શીખર ચાડા કરતો હતો. શીખર એમ કહેતો હતો મને તો, ફોન કર્યો તો ચલો ગાઈસ ખાવાનું તૈયાર થાય એટલે ખાઈ લઈએ. તો બાને અને પપ્પાને શું કરું છું, આપણા જઈએ ઘરમાં ફોન તો કરું. તો ચલો એ શું કરું છું. તો પપ્પા તો ન્યૂઝ જોઈ રહ્યા છે અને બા તો ઊંઘ્યો છે. સૃષ્ટિને 2 જણા અને ત્રિશી ઊંઘી જાય. તો કઈ દાદા પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે, મમ્મીને 2 જણા, અને હું એવું ખાવા માટે જાઉં છું. તો ચલો પેલા ઘરમાં જઈએ આપણે. તો કેડો ખાવું નહીં? હા ખાવું નહીં? શેતાજ ખાવું નહીં તો ચમ તમારે ખાવાનું? શેમ નહીં ખાવાનું? હું નહીં ખાવાનું? ખાધું છે હું તાણી શેમ નહીં ખાવાનું? પેલો કહેતા તમારે નહીં ખાવું? કોઈ ના ખાવ તો આપણે તો આજ ખાવું જ છે. ઓહો અને માઝા કોને પેક કરી આટલી બધી? ખાલે ગોળામ તો ખાલેની લાઈન કઈ નાખી છે નાખી. તો ગાઈસ ચલો ખાવા માટે બેસીએ. આપણને તો ભૂખ લાગી ગઈ. નહીં ભાવતું? બટાકા ખાધા ઘણો ટાઈમ ના થઈ ગયો એવું લાગે, ઘણા દાડા થઈ ગયા એવું. તો ભાઈ આપણે તો ખાવા માટે બેસી જવું. બધાને ખાવું હોય કે ના ખાવું હોય? ખાવું હોય તો હેડો છે. તો ચલો ખાઈ લઈએ. દાદાજીને કાઢો હેડો. કત્તી એક જ કી છે જે હમુરદું ના કાઢતા ના કરતા. કત્તી એક જ કાઢો મારે એમ કે તને તો એવું ખાવ તો ખાવો હું તને કેમ તો કોક ખાધું તો હવે તો બધા પાણી પી લીધ ના ચાલે તો ખાવું જ પડે. એ તો આટલું ખાતે ખાતે ઉભો થઈ જાય ખૂની ભાવે છે. તો કઈ ચલો ખાઈ લઈએ. બા શું હજો? બાને ખાવાનું નહીં? શું હજો બા? લેડો ખાવું નહીં કોણ તમારે? તારી હેડો કોની વાટ જોઈ અને અમારી સાદરોનું સ્વેટર લઈને ફરે તો તાટ જતી રહીને અમે તો લેડો ખાવા માટે જઈએ આપણે. તો સદાજી હાથ ધોઈને આવી ગયા છે અને બા હાથ ધોવા દે. તો ચલો ખાઈ લઈએ ગાઈસ. આટલા પથરો તો કુદાય ઓછી સદાજી ટોમેટો તો કાલે જઈએ ટોમેટો લેવા કીધો હોય પણ કાલ તો છે ને મેળ આવે. તો ચલો હા કાલનો દાડો છે એમ કાઢી નાખવાનો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટોફટ. પ્રકાશ તો હજી આવ્યો નહીં. પ્રકાશને આપણે ફોન કરીએ કે કેટલા રહ્યો, પણ આપણે તો એટલી આમ ખાવા માટે બેસીએ છીએ. પ્રકાશની વાત એ ખાટલો લઈને આવું સમય કાઢ હેડો કાઢો તમારે ખાવાનું. આમાં તો કાઢી લીધું. બટાકો કરે છે પથરી નાખડ. હજી એક લાવવાનો હવે શાંતિથી છેલ્લે લાવો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ચલો શેદાજીને બધા બેસી ગયા છે. તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને ખાઈ અને આપણે ગળીએ છીએ ગોળીઓ. એ હોય આ એક તો ગોળી તો ભૂલી ગયું. ભૂખ્યા પેટે યાદ કરીને ગળી પણ પાછું ગળીને પાછું ખાઈ લો.
ચાલે એમ છે રે આ તો કાલે ગળે એક આયરે કાઢી આયરે અને આયરે અને આ પાવડર એમાં પીવાનું પાણીમાં પાણી નાખી એ રે પાણી તાર પીવાનું આટલો બધો પાવડર છે ને પીવાય 250 જેવો છે તો ગાઈસ ચલો હવે આપણે ગોળીઓ ગળી લઈએ પહેલાં આ બધી કાઢી મૂકીશું કારણ જો આ 2 અને એક અમારે કાઢવાની 3 અને પાવડર તો ચલો તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 9:30 અને આપણો વ્લોગ આજનો અહીંયા પૂરો કરીએ છીએ. તો કાલે સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.